હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાનની તારીખ 17/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષાના મોડલ પ્રશ્નપત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નપત્ર માત્ર નમૂનારૂપ રહેશે. તમે તેના આધારે પરીક્ષાના તૈયારી કરી શકો છો. પરીક્ષામાં આ જ પેપર પૂછાશે નહીં, પરંતુ આવું પેપર પૂછાશે. આપેલું પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે. સમય 3 કલાકનો છે. તારીખ 17/4/2026ના રોજ લેવાનારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી બનશે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાના છે. 1. કોને રણનું વાહન કહેવામાં આવે છે? 4 ઓપ્શન આપેલા છે. યાક, ઊંટ, હાથી કે કાંગારૂ? જવાબ થશે બી, ઊંટને કહેવામાં આવે છે. 2. નીચેના પૈકી નિવાસ સ્થાનનો અજૈવ ઘટક કયો છે? વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો કે સૂર્યપ્રકાશ? જવાબ થશે ડી, સૂર્યપ્રકાશ. 3. કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી? ઓક્ટોપસ, માછલી, વહેલ કે ડોલ્ફિન? જવાબ થશે એ, ઓક્ટોપસ. 4. દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે? સીસમ, નીલગિરી, નાળિયેરી કે ખજૂરી? જવાબ થશે સી, નાળિયેરી. 5. નીચેના પૈકી કયું સજીવ છે? આમાંથી 4માંથી સજીવ કયું છે? તો લજામણીનો છોડ તે સજીવ છે. 6. બર્ફીલો દીપડો એ કયા પ્રદેશનું પ્રાણી છે? રણ, પર્વતીય જંગલ કે ઘાસ? જવાબ થશે બી, પર્વતીય પ્રદેશનું પ્રાણી છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ પદાર્થોનું પારદર્શક પદાર્થો અને અપારદર્શક પદાર્થમાં વર્ગીકરણ કરવાનું છે. હવા, અરીસો, પેન્સિલ, શુદ્ધ પાણી? તો પારદર્શકમાં હવા અને શુદ્ધ પાણી આવશે. અપારદર્શકમાં અરીસો અને પેન્સિલ આવશે. પ્રશ્ન નંબર 3, વિસ્તૃત પ્રશ્નોના જવાબ આપો. 1. ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે કઈ કઈ કાળજી લેશો? તો ચુંબકનું ચુંબકત્વ જાળવી રાખવા માટે નીચે મુજબની કાળજી લેવી જોઈએ. અહીંયા છે, તમે ગજિયો ચુંબક અને નાળનો ચુંબક જોઈ શકો છો. તે વારંવાર પડી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. તેને ગરમ કરવો ન જોઈએ. તેના પર ભારે વજન પડે નહીં તેની કાળજી રાખવી જોઈએ. ચુંબક વપરાશમાં ન હોય ત્યારે 2 ચુંબકના અસમાન ધ્રુવો એક બાજુ રહે તેમ ગોઠવી ચુંબકો વચ્ચે લાકડાની પટ્ટી મૂકવી જોઈએ. વળી અસમાન ધ્રુવો આગળ બંને બાજુ નરમ લોખંડની સંરક્ષક પટ્ટી રાખવી જોઈએ. નળાકાર ચુંબકના 2 ધ્રુવો આગળ પણ નરમ લોખંડની પટ્ટી રાખવી જોઈએ, જે આપણે ચિત્રમાં જોયું. આ મુજબ સાચવીને રાખવા જોઈએ. 2. તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે કયા પગલાં લેશો? અમે ઘરમાં સ્વિચનું સમારકામ કરીએ ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરીએ છીએ. આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી ન જાય તેની સંભાવના રહે છે. આમ થતાં શરીર વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે. જો હાથમાં રબરના મોજા પહેરીએ તો ખુલ્લા વાયરને મોજા પહેરેલ હાથ અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં. આથી અમે સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરીએ છીએ. 3. તમને લોખંડની પટ્ટી આપેલી છે, તેનું ચુંબક કઈ રીતે બનાવશો તે જણાવો. અહીંયા લોખંડની પટ્ટીમાંથી ચુંબક કઈ રીતે બનાવવો તેની આકૃતિ આપેલી છે. હવે તેની પદ્ધતિ લખીએ. લોખંડની એક લંબચોરસ પટ્ટી લો. ગજિયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. ચુંબકને ઉંચક્યા વિના લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી પૂરી લંબાઈ પર ઘસવાનો છે. હવે ચુંબકને ઊંચું કરી જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં ફરીથી લાવવાનો છે. ચુંબકને ફરીથી લોખંડની પટ્ટીની પર અગાઉની મુજબ ઘસવાનું છે. આવું 30-40 વખત પુનરાવર્તન કરવાનું છે. લોખંડની પટ્ટી ચુંબક બની તે ખાતરી કરવા લોખંડના ભૂક્કાની નજીક લઈ જવાના છે. તે લોખંડના ભૂક્કાને આકર્ષે તો તે પરથી ખાતરી થશે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખવાનો છે. 1. મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં પવનનો ઉપયોગ થાય છે? ચાળવું, ગાળવું, ઉપણવું કે વીણવું? જવાબ થશે ઉપણવામાં થાય છે. 2. હવામાં રહેલ પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે? ઝાકળ, ભેજ, ધુમાડો કે હિમ? જવાબ થશે ભેજ. 3. નીચેનામાંથી કયું પવન દ્વારા ચાલતું નથી? ફરકડી, સ્ટીમર, સઢવાળી હોડી કે વેધરકોક? તો સ્ટીમર. 4. નીચેના પૈકી કઈ જોડ ચુંબકીય પદાર્થોની છે? તો જવાબ થશે લોખંડની ખીલી અને યુપિન. પ્રશ્ન નંબર 4b, વૈજ્ઞાનિક કારણ આપો. 1. ઊંટને રણનું વહાણ કહેવાય છે, કારણ આપો.
તો ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલન ધરાવે છે. તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે. આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી, તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે. તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે. તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે. તેથી ઊંટ રણનું વહાણ કહેવાય છે. 2. અંધારા ઓરડામાંની વસ્તુઓ આપણે જોઈ શકતા નથી. પહેલું તો વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશતા તે વસ્તુ જોઈ શકાય છે. અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી, તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી. 3. ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની પાસે ઓક્સિજનના સિલિન્ડર સાથે લઈ જાય છે. તો કારણ છે, ઊંચા પર્વતો પર હવા પાતળી હોય છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે. પર્વતારોહકોને શ્વસન માટે જરૂરી ઓક્સિજન ત્યાંની હવામાંથી મળતો નથી. આથી ઊંચા પર્વતો પર જતા પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈ જાય છે. પ્રશ્ન નંબર 5 નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. 1. નીચેના પૈકી કયું લક્ષણ સજીવનું નથી? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, વૃદ્ધિ પામતા નથી. 2. નીચેના પૈકી કયું અનુકૂલન પર્વતીય વિસ્તારમાં રહેતા સજીવો ધરાવે છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે સી, ચામડી જાડી અને રૂંવાટીવાળી હોય છે. 3. પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની હોય છે? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે બી, વર્તુળાકાર ગતિ હોય છે. 4. હિંચકા ખાતા બાળકોની ગતિ, ઘડિયાળના લોલકની ગતિ વગેરે કઈ ગતિના ઉદાહરણ છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે બી, આવર્ત ગતિ. 5. ગિટારના તારની ગતિ કયા પ્રકારની છે? 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે એ, આવર્ત ગતિ છે. પ્રશ્ન નંબર 5b, નીચેના ટૂંકમાં જવાબ આપો. 1. ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ લખો. પહેલું તો ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે. બીજું, ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બીજું છે, વહેલ અને ડોલ્ફિન કેવી રીતે શ્વસન કરે છે? વહેલ અને ડોલ્ફિનને ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે, તેઓ જ્યારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે તેના દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. શ્વાસ લેવા તેઓ સમયાંતરે સપાટીની બહાર માથું કાઢે છે. 3. વેંત, હાથ અને પગલા જેવી માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં, તે સમજાવો. જુદી જુદી વ્યક્તિઓના વેંત, હાથ અને પગલાના માપ જુદા જુદા હોય છે. કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે. આથી તેમની વેંતથી, હાથથી કે પગલામાંથી માપેલી લંબાઈ જુદી જુદી હોય, તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં. 4. પડછાયો કેવી રીતે રચાય છે? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક વસ્તુ આવે તો પ્રકાશના કિરણો તેમાંથી પસાર થઈ શકતા નથી. તેથી અપારદર્શક વસ્તુની બીજી બાજુએ પડછાયો રચાય છે. આમ પ્રકાશના અવરોધ આવવાથી પડછાયો રચાય છે. પ્રશ્ન નંબર 5c, આકૃતિ સહ પ્રયોગનું વર્ણન કરો. 1. ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે તે સાબિત કરતો પ્રયોગ આકૃતિ સહ વર્ણવો. સાધન સામગ્રીમાં 2 ગજિયા ચુંબક, લાકડાનું સ્ટેન્ડ અને દોરી છે. અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. આ મુજબ આકૃતિ દોરી પણ શકો છો. હવે પદ્ધતિ જોઈએ. એક ગજિયો ચુંબક લેવાનો છે. તેને મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લાકડાના સ્ટેન્ડ પર લટકાવવાનો છે. બીજા ગજિયા ચુંબકને હાથમાં પકડવાનો છે. હવે લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવ એનની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો એસ ધ્રુવ લાવવાનો છે. આ જ રીતે લટકાવેલા ગજિયા ચુંબકના દક્ષિણ ધ્રુવની નજીક ઉત્તર ધ્રુવ લાવવાનો છે. પછી લટકાવેલા ગજિયા ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હાથમાં પકડેલા ગજિયા ચુંબકનો ઉત્તર, એવી જ રીતે દક્ષિણ સામે દક્ષિણ ધ્રુવ લાવવાનો છે અને અવલોકન કોષ્ટકમાં નોંધવાનું છે. તો અવલોકન કરતાં જણાશે એન સામે એસ લાવતા આકર્ષણ, એસ સામે એન લાવતા આકર્ષણ, અને બંને સમાન હોય, એન સામે એન અને એસ સામે એસ હોય તો અપાકર્ષણ થાય છે. તેના પરથી નિર્ણય લઈ શકીએ કે એનએસ અને એસએન વચ્ચે આકર્ષણ અને સમાન ધ્રુવ એનએન અને એસએસ વચ્ચે અપાકર્ષણ થાય છે. 2. આપેલી વસ્તુઓ વિદ્યુત સુવાહક છે કે વિદ્યુત અવાહક તે નક્કી કરતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. હેતુ છે પદાર્થ વિદ્યુતનો સુવાહક છે કે અવાહક તે નક્કી કરવું. સાધન સામગ્રી
ટોર્ચનો બલ્બ, વિદ્યુત કોષ, અવાહક ટેપ, વાયરના ટુકડા, આ બધી વસ્તુ લેવાની છે. હવે આકૃતિ મુજબ તેને ગોઠવવાનું છે. પદ્ધતિ આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે. એ અને બી વચ્ચે યોગ્ય અંતર રાખવાનું છે. એ બી છેડાઓને આપેલ વસ્તુઓ સાથે એક પછી એક જોડવાની છે. તે દરેક વખતે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જોવાનું છે. તો અવલોકન કોષ્ટક આ મુજબ આપણે લખીશું. જે વસ્તુમાં બલ્બ પ્રકાશિત થાય છે, જેમ કે ચાવી, સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર, તે બધા વિદ્યુતના સુવાહક છે. બાકી રબર, લાકડાની પટ્ટી, પેન્સિલ, આ બધા વિદ્યુતના અવાહક છે. આ રીતે તમે કોષ્ટકમાં લખી શકો છો. તેના પરથી નિર્ણય લેવાનો છે. ચાવી, સેફ્ટી પિન અને એલ્યુમિનિયમનો તાર વિદ્યુત સુવાહક છે. બાકી બધી વસ્તુ વિદ્યુતની અવાહક છે. પ્રશ્ન નંબર 6 એ મને ઓળખો. 1. હું લંબાઈ માપવાનો એસઆઈ એકમ છું, તો મીટર. હું ટોર્ચમાં રહેલ બલ્બને વીજળી આપું છું, તો વિદ્યુત કોષ. હું અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે હવામાં ઉડાન ભરું છું, તો સુપરસોનિક વિમાન. પ્રશ્ન નંબર 6બ માગ્યા મુજબ જવાબ આપો. 1. અનુશ્રીના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 2850 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો આ રીતે તમે 1000 મીટર એટલે 1 કિલોમીટર થાય, તો 2850 મીટર ભાગ્યા 1000 એટલે કે 2.85 કિલોમીટર થશે. બીજું છે હર્ષિલની ઊંચાઈ 1.75 મીટર છે, તો તેની ઊંચાઈ સેન્ટીમીટર અને મિલીમીટરમાં દર્શાવો. 175 મીટર ગુણ્યા 100 સેમી એટલે 175 સેમી થાય. 1.75 મીટર બરાબર 175 સેમી ગુણ્યા 10 મીમી એટલે કે 1750 મિલીમીટર થશે. 3. રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર 3250 મીટર છે. આ અંતરને કિલોમીટરમાં દર્શાવો. તો 1000 મીટર બરાબર 1 કિલોમીટર. 3250 મીટર ભાગ્યા 1000 કરીશું એટલે 3.250 કિલોમીટર થશે. પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ જવાબ આપો. 1. સાદું હોકાયંત્ર બનાવવાની પ્રવૃત્તિની સમજ આપો. તો તેની અંદર વસ્તુ છે ગજિયો, ચુંબક, લોખંડની સોય, બૂચ, ટમ્લર. આ રીતે તમે ચિત્રમાં અનુસાર તેને ગોઠવવાનું છે. હવે પદ્ધતિ જોઈએ. ગજિયા ચુંબકનો ઉપયોગ કરી લોખંડની સોયને ચુંબક બનાવો. આ ચુંબકીય સોયને બૂચમાંથી પસાર કરો. ટમ્લરમાં પાણી ભરો, બૂચને તરતો મૂકો. સોય પાણીને અડકે નહીં તેનું ધ્યાન રાખો. આ તમારું સાદું હોકાયંત્ર તૈયાર થયું. પાણીમાં તરતા બૂચની સોય કઈ દિશા દર્શાવે છે તે નોંધવાનું છે. બૂચને વિવિધ દિશાઓમાં ફેરવી સ્થિર થાય ત્યારે સોયની દિશા નોંધવાની છે. અવલોકન કરતાં તમને જણાશે કે દરેક વખતે સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તેના પરથી નિર્ણય લઈ શકાય કે પાણીમાં તરતા બૂચમાં પસાર કરેલી સોય હોકાયંત્રની સોયની જેમ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. 2. સાદો વિદ્યુત પરિપથ તૈયાર કરી તેની આકૃતિ સહ સમજ આપો. નમૂનાઓનું નિર્માણ આ મુજબ તમે કરી શકો છો. કાર્ય પદ્ધતિ જોઈએ. વિદ્યુત કોષના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતા વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે. સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ, 2 વાયર અને બલ્બનો ઉપયોગ થાય છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે. આથી બલ્બ પ્રકાશિત થતો નથી. 3. તમારી આસપાસ મળી આવતી વસ્તુમાંથી પિન હોલ કેમેરાની રચના અને તેની કાર્ય પદ્ધતિ. અહીંયા તે નમૂનાનું નિર્માણ કરવા માટેના પગલાં આપેલા છે. સાધન સામગ્રીમાં નાના મોટા ખોખા, ચપ્પુ, ડ્રેસિંગ પેપર, કાળું કપડું. 2 એવા ખોખા લો જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે. બંને ખોખાની એક બાજુને કાપી નાખો. ખોખાની જે બાજુ કાપી છે તેને વિરુદ્ધ બાજુ બરોબર વચ્ચે એક નાનું કાણું પાડો. નાના ખોખામાં વચ્ચે 5 થી 6 સેમીનો ચોરસ કાપી લો. ખોખાના ખુલ્લા ચોરસને ડ્રેસિંગ પેપરથી ઢાંકી દો. નાના ખોખાને છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ડ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ રહે. તમારો પિન હોલ કેમેરા ઉપયોગ માટે તૈયાર છે. પ્રશ્ન નંબર 8 નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, લંબાઈનો એસઆઈ એકમ કયો છે? 4 ઓપ્શન છે. જવાબ થશે સી, મીટર. 2. જો રમેશના ઘરથી શાળાનું અંતર 3500 મીટર હોય તો આ અંતર કેટલા કિલોમીટર થાય? જવાબ થશે 3.5 કિલોમીટર થશે. 3. નીચેના પૈકી કયા સાધનમાં ચુંબકનો ઉપયોગ થતો નથી? 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે ટ્યુબલાઇટમાં ચુંબકનો ઉપયોગ થતો નથી. 4. મેગ્નીસ લાકડી નીચેના પૈકી કઈ વસ્તુઓને આકર્ષે છે? જવાબ થશે સી, સંચો. 5. નીચેના પૈકી કયો પદાર્થ ચુંબક વડે આકર્ષાતો નથી? જવાબ થશે ડી, સોનું.
6. વિદ્યુતના કયા ઉપકરણમાં વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવતો નથી? જવાબ થશે ડી. ઇસ્ત્રી. પ્રશ્ન નંબર 8બ મુદ્દાસર જવાબ આપો. 1. વિદ્યુતના ઉપકરણો સાથે કામ કરતી વખતે કઈ કઈ કાળજી રાખશો? તો પ્લગમાં સીધા વાયર કદી જોડીશું નહીં. 2 વાયર જોડતી વખતે અવાહક ટેપનો ઉપયોગ કરીશું. પાણીવાળા એટલે કે ભીના હાથે સ્વિચને અડકીશું નહીં. વિદ્યુત પરિપથમાં વિદ્યુત ઉપકરણ જોડતી વખતે સ્વિચ બંધ રાખીશું. વર્ગમાં વિદ્યુતને લગતા પ્રયોગો કરતી વખતે વિદ્યુત કોષનો ઉપયોગ કરીશું. 2. 4 રસ્તા પર ઉભેલ ટ્રાફિક પોલીસ મોટે ભાગે માસ્કનો ઉપયોગ કેમ કરે છે? તો ભીડભાડવાળી જગ્યાએ 4 રસ્તા પર વાહનોની અવરજવર ખૂબ વધારે હોય છે. વાહનો હવામાં ધુમાડા કાઢે છે. આથી આવા સ્થળે ધુમાડાનું અને ઉડતી ધૂળના રજકરણનું પ્રમાણ વધારે હોય છે. પોલીસમેનને 4 રસ્તા પર લાંબો સમય આવી પ્રદૂષિત હવામાં અને વાહનોના ધુમાડા વચ્ચે ટ્રાફિકનું સંચાલન કરવાનું હોય છે. આથી તેના શ્વસનમાં પ્રદૂષિત હવા જવાને કારણે સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહે છે. તેથી ટ્રાફિકનું સંચાલન કરતો પોલીસમેન માસ્ક પહેરે છે. 3. હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી 5 પ્રવૃત્તિની યાદી. તો કાગળની ફરકડી બનાવી તેને ફેરવવી. વેધરકોક દિશા દર્શાવે છે. પદાર્થોનું સળગવું. માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા. પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા. આ બધી પ્રવૃત્તિઓમાં હવાની હાજરીની ખાતરી થાય છે. પ્રશ્ન નંબર 9 માગ્યા મુજબ જવાબ લખો. કળ સાથેના સાદા વિદ્યુત પરિપથમાંથી જરૂરી સાધનોના નામ લખો અને પરિપથ બનાવવાની રચના. સાધન સામગ્રીમાં ડ્રોઈંગ પિન, સેફ્ટી પિન, વાયર, એક નાની થર્મોકોલની શીટ છે. અહીંયા મેં આકૃતિ આપેલી છે. આ મુજબ તમે આકૃતિ દોરી શકો છો. ત્યારબાદ હવે પદ્ધતિ લખીએ. સેફ્ટી પિન અને ડ્રોઈંગ પિન લો. સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની શીટ પર ચોંટાડી દો. ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે. હવે બીજી ડ્રોઈંગ પિનને થર્મોકોલની શીટ પર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે. આ રીતે જોડાયેલ સેફ્ટી પિન એ તમારી સ્વિચ છે. હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો. સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પિનને અડકે. આ વખતે બલ્બને જુઓ. હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરો. શું બલ્બ હજુ પણ પ્રકાશિત થાય છે? અવલોકન અને સમજ. જ્યારે સેફ્ટી પિન બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે. આવી સ્થિતિને સ્વિચ ઓન કહે છે. જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતા ડ્રોઈંગ પિન વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી. આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે. નિર્ણય થશે સ્વિચનો ઉપયોગ પંખા, લાઇટ કે અન્ય ઉપકરણો ચાલુ તથા જરૂર ન હોય ત્યારે બંધ કરવા માટે થાય છે. વિદ્યાર્થી મિત્રો, સૌને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.